હે વેલા વેલા આવજો નહીતર મોટર ઉપડી જશે રે, પછી અમને કહેતા નહીં તમારા પૈસા જશે રે, વેલા વેલા આવજો નહીતર મોટર ઉપડી જશે રે. જો બોલો 7:30 વાગી ગયા તો હજી કોઈ આવ્યું નહીં. ભલે ને નો આવે, આપણે 2000 રૂપિયા લઈ જ લીધા છે ને. ઈ આમ અમથાભાઈ તો આવ્યા. હાલો કરો મોટર ચાલુ. તમને એકલાને લઈને નથી જવાના, ભોળા દાદાને ને આવવા જો. પણ ઈ બધા ક્યારે આવશે? ભોળા દાદા દાદી ઝૂંપડી બનાવવા ખાડા કરતા હતા. 5 દિવસ ફરવા જવાનું છે. અહીંયા ઘરેણા દાટી દઉં. વાડીએ સોર આવ્યા હોય તો ઓરડીમાં આટો મારીને વયા જાય. ઘરેણા તો નો જડે. હે મારો માણસ આવે છે. ભોળા દાદા કેમ અહીંયા બેઠા? આપણે ફરવા જવાનું નથી? હા ફરવા તો જવાનું છે ને. તો હાલો તૈયાર થઈ જાવ. હું તો તૈયાર જ છું. તું તૈયાર થઈ જા. હું તૈયાર તો થઈ ગયો. આ તો થેલા તૈયાર કર જા. એ મેં થેલા તૈયાર કરી નાખ્યા. હે તો જા ખાટલે બે, હમણાં હું આવું. તો પણ અહીંયા હું કામ બેઠા? ઠંડી લાગે. એ ઈ બધું મારે તને ન કહેવાનું હોય. તું જા, હું હમણાં આવું. એ હારું. મારા માણસને ન કહેવાય. અહીંયા ઘરેડા ડાક્યા ઈ નકર ઈ કોકને કહી દે. એનામાં ક્યાં બુદ્ધિ છે? લ્યો બોલો, ફરવા જવાનું છે અને ભોળા દાદા શાંતિથી બેઠા, કઈ કહેતાય નથી. હે ઈ આમ આવ્યા. હાલો ને જલ્દી, મમરાભાઈ મોટર લઈને આવી ગયા. હે તો હાલ. ઉભા રહ્યો. પૈસા લીધા? હા 20000 રૂપિયા લીધા. તો વાંધો નહીં. હે કેહોન જબરું ક્યાં જાય? હેલા ફરવા નથી આવવાનું, કઈ બાજુ જાવ? ફરવા તો જાવી સીવી. હે તો આવડા મોટા થેલામાં હું લીધું? એ ગોદડા ને ઓશિકા ને એવું બધું લીધું. શું કામ? એ આપણે 5 દિવસ ફરવા જાવી સીવી તો ગોદડા ને ઓશિકા ને એવું બધું તો જોવે ને. હવે આપણે કાઈ જંગલમાં રાત નથી રોકાવાનું, આપણે તો હોટલમાં રહેવાનું છે. ત્યાં બધી સુવિધા હોય. હે તો ગોદડા ને એવું પાછું મૂકી કેવી? હાલ યો બોલો, ઈવડાને કાઈ ખબર ના પડતી બોલો. તો હું ક્યાંક ફરવા ગયા હોય તો ખબર પડે ને. હાલો હવે આપણે તો મોટર બાજુ જાવી. હાલ. ઈ આમ ભોળા દાદા ની તો આવ્યા. હાલો ને હબ હાલો ને. હે આમ તો એ તો કીટ લીધી લાગે ને. હા 10 વર્ષથી કીટ લીધેલી છે. હે 10 વર્ષથી કીટ લીધી, પણ કીટ તો હાવ નવી હોય એવું લાગે. એ ડોહા દાંત કાઢમાં. એ હવે બાજવું નથી આપણે, હાલો જલ્દી મોટરમાં બેહો. ઈ આમ કેહા કાકા ને જમરો કાકા ને ઈ આવી ગયા. એ હારો. હાલો હાલો ફટાફટ મોટરમાં બેહો. એ હારું. બધા હુઈ નો જાતા, વાતું કરજો અને બધું જોજો. એ ભોળા દાદા ની ભલે હુઈ જાય, પણ તમે મોટર આંકતા આંકતા નો ઊંઘી જતા, નકર અમે બધા હુઈ જઈશું. બકુલભાઈ મને ડ્રાઇવિંગ સીટ ઉપર ઊંઘ નો આવે. એ તો અમને ઊંઘ નો આવે, અમને તો ફરવાનો કેટલો હરખ છે કા ભોળા દાદા. તો હું એટલે તો 5 દિવસના પ્રવાસે નીકળ્યા. ભોળા દાદા જોવો તો ખરા કૌડા મોટા બંગલા. હે અને જોતો ખરો કેટલા બધા વાહન જાય. મમરાભાઈ ફૂલ ટ્રાફિક છે હો, બધાને ઉતાવળ છે, આપણે મોટર ધીમે આંકજો. એ વાંધો નહીં. હાલો ઉતરો બધા, આપણે જે જગ્યાએ ફરવા આવ્યા ની જગ્યા આવી ગઈ. એ હારું. ભોળા દાદા અહીંયા તો ફરવાની બહુ મજા આવે એવી જગ્યા છે. હું હાસુ ઓલા ફરવાની મજા આવી જાહે. હા ભોળા દાદા આપણે બે ને ધારે ફરવાનું, કેહા કાકા ને એને હારે નો રાખતા. એ વાંધો નહીં. આમ ઓલા આવ્યા.
કેમ છે બોલો દાદા ફરવાની જગ્યા? બહુ સારી જગ્યા છે હો. તો જુઓ અહીંયા શાંતિથી ફરજો. અને આ છે ઋષિવન. આમાં 1 લાખ તો વૃક્ષો છે, એટલે કે પાંદડું તોડતા નહીં, પર્યાવરણનું જતન કરજો. એ વાંધો નહીં. અને બધા નિયમ સમજી લેજો. આપણે કાંઈ વાડીએ નથી, ફરવા આવ્યા છે ઈ, એટલે કોક અમારા દાંત કાઢે ને એવું ન કાંઈ કરતા. તો બધા તૈયાર છો ને? જાઓ ફરવા. બોલો દાદા મોટર માંથી થેલા તો લઈ લેવી. ઉભા રહ્યો, થેલા હું કામ લેવા? થેલા ભલે મોટરમાં પડ્યા, હું હમણાં અહીંયા હારી હોટલ રાખી લઉં છું, ત્યાં થેલા મુકાવી દઉં છું અને જમવાની વ્યવસ્થા કરી નાખું છું. એ હારું. તો હાલો હું તમને બધા ફરવા લઈ જાઉં. ઉભા રહ્યો. બોલા દાદા, અડધા પૈસા મને આપી દો અને અડધા પૈસા તમે રાખો. શું કામ? એ મારે કાંઈક વસ્તુ લેવી હોય તો મારે તમારી પાસે પૈસા માંગવા ન પડે ને. આ પર માંગજે ને, હું તારી હાલે છું ને. તો તમે મને પૈસા આપશો ને? એ હા. જુઓ આપણે બધા હારે ફરવા આવ્યા છીએ, એટલે કોઈને પૈસાની જરૂર પડે ને તો એકબીજાને મદદ કરજો. વાંધો નહીં, તમ તારે પૈસાની જરૂર પડે એટલે કહેજો ને. હા, એકબીજાની મદદ તો કરવાની જ હોય ને. હા હા, મને ખબર છે. હાલો હાલો ભૈયા જઈ ફરવા આપણે. એ હારો. હું હવે બધાને રહેવાની ને જમવાની તો વ્યવસ્થા કરી નાખું. જવો અહીંયા અવનવી રાઈડ્સ છે, તો બોલો તમારે કઈ રાઈડ્સ માં બેહવું છે? રાખ્યું કેવું? લ્યો બોલો, તમને રાઈડ્સ માં ખબર નથી પડતી? આ બધી તમને એક્ટિવિટી દેખાય ને એને રાઈડ્સ કહેવાય. બોલા દાદા, આમ સગડોળ ને એવું છે ને એની મમરાભાઈ વાત કરે. તો બોલો તમારે કઈ રાઈડ્સ માં બેહવું છે? એ અમારે સગડોળમાં બેહવું છે. હા તો મને પૈસા આપો, હું ટિકિટ લઈ આવું. એ અમે ટિકિટ અમારી હાથે લઈ લઈશું. કા ભલે દાદા? તો હું એ હારું, તો જાઓ તમે, બીજું હું. હાલો બોલો યા, તમારે કઈ રાઈડ્સ માં બેહવું છે? મમરાભાઈ, ઓલું શું છે? ઈ તો હવામાં હાલતી સાયકલ છે. તો મારે સાયકલ હાંકવી છે. હા તો જાઓ તમે સાયકલ હાંકો. એ હારું. અને શાંતિથી પાછા વહી આવજો. કોઈ ક્યાંયથી પડે નહીં તો હારું. લ્યો બોલો, નાના સગડોળમાં બેહવાની ટિકિટ જ નથી, તોય મમરાભાઈને પૈસા જોતા થા. તું ધ્યાન રાખજે, એટલે મમરાભાઈ ની આપણને છેતરી જાહે. તમારે મને પૂછ્યા વગર ઈવડા અને પૈસા જ નહીં આપવાના. એ વાંધો નહીં. બોલા દાદા, આપણે તો આયા જલસા કરવી. અમથોન કેહા કાકા ને જમરૂક કાકા ની તો બાકડે બેસશે. હા આમ તો એમ સાયકલ હાકે હું. હા હાસુ હું. આપણે હવામાં સાયકલ હાંકવી છે, પણ મને તો બહુ બીક લાગે. આમ તો આવે ને એટલે પૂછી જોઈ, બીક ન લાગે ને તો આપણે સાયકલ હાંકવી. એ હારું. ઈ આમ અમથો આવ્યો. એમ થા, હવામાં સાયકલ હાંકવામાં બીક લાગે? ના રે ના, બહુ મજા આવે. હું કેટલી ટિકિટ છે? 50 રૂપિયા. હે તો હાલ જમરૂક, આપણે બે હવામાં સાયકલ હાંકવા જાવી. હા હાલ. કેહા કાકા ને જમરૂક કાકા સાયકલ હાંકવા ગયા છે, દીવે નો તો હારું. હે કેહા કાકા ને જમરૂક કાકા તો બીતાય નથી. કેહા કાકા ને જમરૂક કાકા ને પૂછી જાઉં, હવામાં સાયકલ હાંકવાની મજા આવી કે નહીં? કેમ પણ સાયકલ હાંકવાની મજા આવી ગઈ ને? હા હો. હે તમે કેમ આ બાજુ આવ્યા? બધા હાહો ની રીતે રાઈડ્સ માં બેહવા ગયા. ઠીક, મેં ત્યાં રહેવાની ને જમવાની વ્યવસ્થા કરી નાખી છે. તો વાંધો નહીં. અને આપણને કેટલા પૈસા મળશે? પૈસા ભલે ને આપણને ન મળે, પણ આપણે મફતમાં ફરાય તો જાહે. ઈ હાસુ, મહિને ને મહિને આપણે આમ ટૂર બહાર પાડ્યા રાખવાની, આપણે તો મફતમાં ફરાઈ જાય. આપણે તો કઈ ખર્ચો ન થાય. એ બધા હારો હોય આપણે મફતમાં ફર્યા કરવાનું. કઈ બાજુ છે ઈ બધા? ઈ બધા આમ છે. ઠીક. ઓ બાપા લે, મને બહુ બીક લાગે. પણ એટલા બધા બીવો હું? આ તો નાના છોકરાને બેહવાનું સગડોળ છે. તો એલા મને બહુ બીક લાગે. એ ભાઈ સગડો ઊભું રાખો. જોયો પડતા નહીં. ઓ બાપા. મને તો મજા આવી.
કેમ ભોળા દાદા સગડોળમાં બેહવાની મજા આવી ગઈ ને? એટલે મને બહુ બીક લાગી. બીવાનું ન હોય, બધા સગડોળમાં બેહવાનું જ છે હજી આપણે. એ હારું હાલ. એ હારું હાલો. હાશ હું તો હાવ થાકી ગયો. લ્યો બોલો, હજી તો પહેલો દિવસ છે, ત્યાં થાકી ગયા? હજી તો 5 દિવસ ફરવાનું છે. હા ઈ હાસુ, પણ પૈસા નથી આવતા ને એમાં વધારે થાક લાગે. પણ પૈસા અહીંયા ભૂલી જાવ. આપણે ભોળા દાદા ને કેહા કાકા ને જમરૂક કાકા ને અમથાભાઈ ને બધાને અહીંયા વાડીએ છેતરીને પૈસા તો લેવી છે. ઈવડે એને છેતરવી ને એટલે દેવો વિચાર આવ્યો. એ અહીંયા પૈસા ભૂલી જાવ, શાંતિથી જવા ફરવાનું છે, એન શાંતિથી ફરવી. હા ઈ હાસુ હો બકુલભાઈ, અહીંયા ફરવાની આવે મજા. તો આમ જવા તમે ઓલા કેવા આનંદ કરે. એ નાના છોકરાને બેહવાનું સગડોળ છે. તમે હું એમાં બેઠા? તમે હું કઈ નાના છો? અમથા સગડોળ ઉપર રાખજો. તમે શું કઈ નાના છોકરા છો? આમાં તે નાના છોકરાને બેહવાનું હોય. હે એવું છે? હા તો ભોળા દાદા આપણે આમાં નથી બેહવું. હાલો હાલ જમરૂ, આપણે હવે ઈસકા ખાવી. એ હારું. લ્યો બોલો, તમે બાકી ખરા છો? આવો તમારે બેયને હિસકા ખાવા હતા એટલે ડોહા ને કાઢી મૂક્યા. હા ઈ તો એમાં જ હોય ને. નકરી થોડા અમને બેહવા દે. હે અમને તો એમ કહેતા હતા ને નાના છોકરાને બેહવાનું છે અને તમે બેહી ગયા. ઓય બાપા, તમે નાના છોકરા છો? ઈ તો અમારે બેહવું તો ને એટલે.